કંડલા દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલાની મોક ડ્રીલ યોજાઈ। આતંકવાદીઓએ કંડલા પોર્ટ ઉપર હુમલો કરીને 4 કર્મચારીઓને બંધક બનાવ્યા હતા। ગાંધીનગરથી આવેલા ચેતક ફોર્સ કમાન્ડોએ મોરચો સંભાળીને આતંકવાદીઓને ઠાર કર્યા। એક આતંકવાદીને જીવતો પકડીને પોલીસને હેન્ડઓવર કરતી ચેતક કમાન્ડો ફોર્સ આતંકવાદીઓએ 4 નાગરિકોને બંધક બનાવીને ₹20 કરોડની ખંડણી માંગી હતી। આતંકવાદી હુમલા જેવી ઘટનાઓમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ તાલમેલથી કામ કરી શકે એ હેતુથી યોજાય મોક ડ્રીલ। ભુજ ગુરુવાર કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલો થતાં અફરાતફરી મચી જવા પામી હતી। ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ, CIF, SOG, મરીન ટાસ્ક ફોર્સ, ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સંયુક્ત રીતે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી। ક્રીકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતાં જ CRPFનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું। આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતા કંડલા પોર્ટની ફ્લોટિંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા। આ દરમિયાન અથડામણ થતાં CRPFની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યો હતો। ATR બિલ્ડિંગમાં આતંકવાદીઓએ પોર્ટના 4 કર્મચારીઓને બંધક બનાવ્યા હતા। આ બંધક બનાવ્યાની ઘટના જાણ થતાં મરીન પોલીસ સ્ટેશનની ટીમ આવી પહોંચી હતી। મરીન પોલીસ અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોર્ટના કામકાજને બંધ કરાવ્યું હતું। આ ઉપરાંત CISF યુનિટે નોર્થ ગેટની એન્ટ્રી અવરજવર માટે બંધ કરાવીને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી હતી। જોકે આતંકવાદીઓએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાંધીધામ મદદનીશ કલેક્ટરશ્રીનો સંપર્ક કરાવવા કહ્યું હતું। આતંકવાદીઓએ કચ્છ જિલ્લા વહીવટતંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો જે હાલ કચ્છની જેલમાં બંધ છે તે 4 આતંકવાદીઓને છોડવા સરહદ ક્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર આપવા અને ₹20 કરોડ કેશ આપવા માંગણી કરી હતી। 2 કલાકમાં માંગણીઓ પૂર્ણ ન થાય તો તેઓ બંધકોને નુકસાન પહોંચાડશે તેમ ધમકી આતંકવાદીઓએ આપી હતી। જોકે જિલ્લા વહીવટીતંત્ર અને એજન્સીઓએ આતંકવાદીઓ પાસેથી વધુ સમય માંગીને રાજ્યની સ્પેશિયલ ફોર્સ એવી ચેતક કમાન્ડો ફોર્સને બોલાવી હતી। મોક ડ્રીલના ઘટનાક્રમ મુજબ આ બિલ્ડિંગમાં ઘૂસેલા 3 આતંકવાદીઓ વિશેની પ્રાથમિક માહિતી CISF અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એકઠી કરવામાં આવી હતી। શરૂઆતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રણનીતિ બનાવીને બિલ્ડિંગ અંદર જઈને બંધકોને છોડાવવા તેમજ આતંકવાદીઓને ઠાર કરવા પ્રયત્ન કર્યો હતો। જોકે આઈડી બ્લાસ્ટ, ટીયર શેલ અને ઘાતકી ટ્રેપ્સ હોવાના લીધે અંતે રાજ્યની ચેતક કમાન્ડો ફોર્સ જ અંદર જઈને ઓપરેશન પૂર્ણ કરશે તેમ નિર્ણય કરવામાં આવ્યો હતો। મોક ડ્રીલની નક્કી કરેલી પરિસ્થિતિ મુજબ ચેતક કમાન્ડોએ વિવિધ એજન્સીઓના સહયોગ થકી બિલ્ડિંગ અંદર જઈને 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો। કોઈપણ નુકસાન વગર 4 બંધકોને છોડાવવામાં ચેતક કમાન્ડો ફોર્સે સફળતા મેળવી હતી। આ મોક ડ્રીલમાં ચેતક કમાન્ડો ફોર્સની 2 અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં રેડ ટીમ આતંકવાદી બની હતી, જ્યારે બ્લુ ટીમે ચેતક કમાન્ડો ફોર્સ તરીકે ઓપરેશનને લીડ કર્યું હતું। વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજાયેલી આ દિલધડક મોક ડ્રીલ 6 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી। આ મોક ડ્રીલમાં ગાંધીધામ મામલતદાર શ્રી રાહુલ ખાબરા, ચેતક કમાન્ડો ફોર્સના DYSP શ્રી DV ગોહિલ અને KM ઝાલા, પૂર્વ કચ્છ પોલીસના DYSP શ્રી V રાજગોર અને શ્રી મુકેશ ચૌધરી, CRPFના ડેપ્યુટી કમાન્ડર શ્રી RV શ્રીમાળી, કંડલા પોર્ટના ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી અપૂર્વ જાડેજા, મરીન પોલીસ સ્ટેશન PIA વાલા, SOGના પોલીસ ઇન્સ્પેક્ટર DD ઝાલા, સ્ટેટ IBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મુકેશ સુથાર સહિત વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા। TV18 ન્યૂઝ કચ્છ।